અમારું એનજીઓ ચાલે છે. અમારા એનજીઓનું નામ છે પિંગાક્ષા સમાજ સેવા એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. છેલ્લા 7 વર્ષથી અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. અમારી જોડે લગભગ 70થી વધારે છોકરાઓની અમારી યુનિટી છે અને અમે દર વર્ષે ધાબળા વિતરણ, ચવાણા વિતરણ, વૃક્ષારોપણ, નાના છોકરાઓને બેગ આપવું વગેરે અઢળક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. આ વર્ષે જે શિયાળાની ઋતુ અત્યારે જામી છે, ઠંડીનો માહોલ, એના અનુસંધાનમાં અમે સમગ્ર નડિયાદ શહેર, સંતરા મંદિર, માઈ મંદિર, પીચ ચોકડી, પીપલક ચોકડી, કમળા ચોકડી અને આખા નડિયાદ તાલુકાની અંદર 150થી પણ વધારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ આજે અમે કર્યું છે અને અમારી પૂરી ટીમ તમે જે પાછળ જોઈ રહ્યા છો એ સેવામાં લાગેલી છે. અમે પિંગાક્ષા સમાજ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મેમ્બરો છે અને અમે લગભગ છેલ્લા 7 વર્ષથી અઢળક સેવાઓ કરી રહ્યા છે. લોકડાઉનની અંદર અમે લગભગ 1200 જેટલી કીટો જરૂરિયાતમંદોને ઘરે સુધી પહોંચાડી આપી છે. ઉપરાંત અમે નડિયાદ સિટીના 500થી વધારે શ્વાનોને અમે ખીર અને ભોજન પૂરું પાડ્યું છે. ઉપરાંત પોલીસકર્મીઓ જે અઢળક સેવાઓ આપી રહ્યા હતા એમને અમે ચા નાસ્તાનું જેટલી પણ વખત અમારાથી આયોજન થયું તે દરેક વખતે અમને આયોજન કરી આપ્યું છે. અને આ વખતે અત્યારે શિયાળાની જે સિઝન છે એમાં ઠંડીનું વાતાવરણ છે તો એની અંદર અમે જરૂરિયાતમંદોને ધાબળા પૂરા પાડી અને એમને ઠંડીથી રક્ષણ મળે એ માટે અમારા ટ્રસ્ટ અને અમારા ટ્રસ્ટના લોકો કામગીરી અત્યારે કરી રહ્યા છે.